આજનો વિષય આ છે, जीत जाएंगे हम। न केवल जीत जाएंगे हम, अच्छे मार्क लाएंगे हम, खुशियों के गीत गाएंगे हम, फिर बाद में छुट्टियों मनाएंगे हम। આ બધું ક્યારે થશે? જીત, વિજય, સફળતા, સક્સેસ, ઓલ આર ધ સિમિલર વર્ડ્સ. દરેક વ્યક્તિને જીત ગમે છે. અભ્યાસમાં હોય, રમતમાં હોય, નાની મોટી સ્પોર્ટ્સમાં હોય, ધંધામાં હોય, ખાલી મોબાઈલમાં વિડીયો ગેમ રમતા હોય ને, એમાં પણ હારવાનો થાય ને તો રીસેટ કરી નાખે છે. એમાં પણ જીત ગમે છે. ન કેવળ આપણી જીત, પણ આપણે જેને ઓળખીએ છીએ, જેના માટે લાગણી છે, એ જીતે ને તો પણ ગમે છે. ભારત જીતે. મેં રાજકોટમાં જોયું છે કે ભારત જ્યારે જીતે ત્યારે રેસકોર્સ ઉપર રાત્રે 40-50 માણસો ભેગા થઈ જાય ને ગાડી ઉપર થાળીઓ વગાડતા નીકળે. જીત કા જશન. ભારતની જીત, એક ક્રિકેટની જીત, એ ન કેવળ 11 પ્લેયરની જીત છે, એ ભારતના 1.25 અબજ લોકોની જીત છે. ન કેવળ ક્રિકેટની જીત, પણ એમાંય જ્યારે ભારતનું મિલિટરી, ભારતનું સૈન્ય, ભારતનું એરફોર્સ પાકિસ્તાનની અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરી આવે ને, ત્યારે આખા ભારતની જીત છે. ઓલિમ્પિક આવી રહ્યું છે, એની અંદર પણ જીત, વર્લ્ડ કપ, IPL બધામાં જીતની અપેક્ષા રહે છે. અને રાજકોટની અંદર ખંડેરી સ્ટેડિયમમાં મેચ રમાય અને જેટલી ચિંતા રોહિતને કે રાહુલને ન હોય એટલી રાજકોટ વાળાને હોય કે જીતે તો સારું, ટિકિટના પૈસા ફોગટ ના જાય. આજે વાત મારે ક્રિકેટની જીતની, સર્જિકલ સ્ટ્રાઇકની જીતની, ક્લાસની જીતની, સ્કૂલની જીતની, રાજ્યની જીતની, દેશની જીતની એ વાત નથી કરવી. આજે વાત કરવી છે આપણી જીતની. મારી જીત, તમારી જીત, આપણી જીત. ક્રિકેટમાં આખી ટીમ જીતી જાય પણ તમે 0માં આઉટ થાવ તો? ટીમ જીતી છે પણ તમે સારી રજૂઆત નહીં કરી શકો, કારણ કે તમે સારો સ્કોર નથી કર્યો. જીત દરેકને ગમે છે, જીતવાનો સ્વભાવ દરેકનો છે, પણ જીત પ્રાપ્ત ક્યારે થાય? જીતના લક્ષણ શું? દરેક માણસના મનની અંદર ઈચ્છા છે. જીત પ્રાપ્ત કરનારના લક્ષણ જુદા હોય. જેને કોરોના વાયરસ લાગે એના લક્ષણ શું હોય છે, કેરેક્ટરિસ્ટિક શું હોય છે? એમ જેના મનની અંદર જીત સવાર થઈ ગઈ હોય એના લક્ષણ શું હોય? 2 દિવસ પહેલા રાજકોટના એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા. મને કે સ્વામીજી આશીર્વાદ આપવાના છે. શું થયું? મને કે ઓસ્ટ્રેલિયા ભણે છે. તું ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો? હા કે પહોંચી ગયો ને પાછો આવી ગયો. તું કેમ પહોંચીને પાછો આવી ગયો? અહીંયાથી એણે BCA કર્યું છે, બેચલર ઇન કમ્પ્યુટર. માસ્ટર કરવા માટે ઓસ્ટ્રેલિયા ગયો છે, મેલબોર્નની અંદર. છતાં પણ હી કેમ બેક વિધિન 10 days. કેવળ 10 જ દિવસમાં એર ફેર આટલો ખર્ચો કરીને પાછો આવી ગયો. કેમ પાછો આવ્યો? હોમ સિકનેસ. બીક લાગી, ડર લાગ્યો કે મેલબોર્નની અંદર મારું ભવિષ્ય શું થશે. એ છોકરાને હું મળ્યો. મોર દેન 6 ફીટ હાઈટ હતી એની, 6 ફૂટ હાઈટ વાળું અટ્ટુકટ્ટું શરીર હતું. ફિઝિકલી હી વોઝ ફિટ, મેન્ટલી હી વોઝ અનફિટ. અહીંયા બેઠેલા કેટલાક લોકો જ્યારે પોતાની તાકાત, પોતાની શક્તિ બતાવે છે, મિત્રો, તમારી શક્તિ, તમારી તાકાત, તમારું શારીરિક બળ રોજ કંઈ ફાઇટિંગ કરવાની નથી હોતી, પણ જીવનમાં ક્ષણે ક્ષણે આવશ્યકતા પડશે. મેન્ટલ હેલ્થની આવશ્યકતા પડશે, મનોબળની આવશ્યકતા પડશે, શરીર બળની નહીં. લગ્ન કરતા પહેલા કેટલા લોકો પૂછે છે કે 6 પેક બોડી વાળા છે કે નહીં? પહેલો તમારો રિઝ્યુમ જોશે, બાયોડેટા જોશે. ગમે તેટલો દેખાવડો હોય પણ લખ્યું હોય કે હીરા ગહે છે, ફાકીનો ગલ્લો છે, ચાની લારીએ બેહે છે ને અડધી પીવે છે,
બહુ સ્માર્ટ છે. ક્યાંય પણ જગ્યાએ ધમાલ થાય પહેલા જ હોય, અને કોઈનો વાંક હોય કે ના હોય એ તૈયાર જ હોય. કોઈ દિવસ RMTS ની અંદર ટિકિટ નથી લેતા છતાં આજ સુધી પકડાયા નથી. પોલીસ પણ એને હાથ અડાડી શકતી નથી, એવા બાહોશ છે. આ બધા જ લક્ષણ હોય તો કોઈ દીકરીને એ ઘર પસંદ નહીં કરે. રિઝ્યુમ. રામના જ્યારે લગ્ન થયા ને ત્યારે સીતાના સ્વયંવરમાં શરત શું હતી કે ધનુષ્ય ભંગ જે કરી શકે ને એને સીતા વરે. 21 લાખ વર્ષ પહેલા આ રીતે સ્વયંવર થતા. પછી મહાભારત કાળમાં થોડીક કન્ડિશન બદલાઈ. દ્રૌપદીએ સ્વયંવર એવો રચ્યો કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના, શરીર સ્થિર કરવાનું, મન સ્થિર કરવાનું, માછલીનું પ્રતિબિંબ જોવાનું, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. અર્જુને કરી શક્યો. 21 લાખ વર્ષ પહેલા ધનુષ્ય ભંગ હતું, 5000 વર્ષ પહેલા મત્સ્યવેદ હતો. આજકાલની દીકરીઓ આવી શરતો રાખે તો કેટલા પરણી શકે? ઇટ્સ ટુ ટફ. હવે આવું નથી રાખતા, પહેલું જ પૂછે બાયોડેટા મોકલજો, પહેલા રિઝ્યુમ મોકલજો. દોસ્તો, તમારી કેરિયર બનાવવા માટે તો ભણજો, સારા ઘર માટે તો, પણ આખી લાઈફ બનાવી હશે ને એજ્યુકેશન ઇઝ મસ્ટ. જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. આજે જે મારે વાતો કરવી છે, તમારી એક્ઝામમાં સફળતા મળશે એ વાતો તો હું કરવાનો જ છું. અમે કોઈ અભણ બાવાઓ નથી, અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી, ગલીએ ગલીએ ફરીને હાથ લાંબો કરીને ભીખ માગનારા. વી આર ઓલ એજ્યુકેટેડ સાધુસ. વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ન કેવળ તમારી સ્કૂલોમાં, પણ કેમ્બ્રિજ, ઓક્સફર્ડ ને હાર્વર્ડની અંદર લેક્ચર આપનારા સાધુઓ છીએ. સો વી આર ધેટ પીપલ. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આપ સૌ એકત્રિત થયા છો, આ એક પ્રવચન, આ થોડીક વાતો, આ થોડીક પ્રેરણા. દૂધપાકની અંદર કેસર નાખવામાં આવે, એ કેસર કિલોગ્રામમાં ના હોય, ગ્રામમાં ના હોય, મિલીગ્રામમાં હોય, પણ દૂધપાકનો ટેસ્ટ, કલર, કન્ટેન્ટ બધું બદલી નાખે છે. રૂમની અંદર સ્પ્રે છાંટવામાં આવે, એ સ્પ્રે લીટરમાં ઉડાડવામાં નથી આવતું, જસ્ટ સ્પ્રે, અને ત્યાં તો આખો રૂમને સુગંધિત કરી શકે છે. દરેક ગાડીની અંદર, સ્કૂટરમાં, સ્કૂટીમાં, એક્ટિવામાં ફ્યુલ તો હોય છે. ખાલી પેટ્રોલથી ગાડી ચાલતી નથી. કીક મારવી પડે છે કે અથવા તો સ્ટાર્ટ કરવું પડે છે, સ્પાર્ક કરવું પડે છે. સ્પાર્ક થાય, ઇગ્નાઇટ થાય તો એ પેટ્રોલ તમને દૂર લઈ જઈ શકે. ખાલી ગેસથી રોટલીઓ ન બને. ગેસના બાટલા પર લોટ બાંધીને વળીને મૂકી દેજો, કેટલા કલાકે રોટલી થાય? ગેસ રોટલી ન કરી શકે, પ્રજ્વલિત ગેસ રોટલી કરી શકે. એમ ખાલી વિદ્યાર્થી રિઝલ્ટ ના લાવી શકે, પ્રજ્વલિત વિદ્યાર્થી રિઝલ્ટ લાવી શકે છે. તેજસ્વી છાત્ર, ઓજસ્વી છાત્ર રિઝલ્ટ લાવી શકે છે. આજનો મારો હેતુ ને આ સમગ્ર સમારોહનો હેતુ સ્પાર્ક કરવા માટે છે. કેટલીક ગાડીઓ સ્ટાર્ટ બટનથી સ્ટાર્ટ થાય છે, કેટલાક કીક મારવાથી સ્ટાર્ટ થાય છે, કેટલાકને કીક મારતા પહેલા થોડાક નમાવા પડે છે. કેટલીક ગાડી કીકથી સ્ટાર્ટ નથી થતી, એને ધક્કો મારવો પડે છે. અને એમાં એ સૌરાષ્ટ્રનું ઘરેણું છકડો, એમાં તો કીક તો લગભગ નહીવત જેવી છે, એમાં તો રાંઢવા બાંધવા પડે છે, દોરડા, અને દોરડાથી ચાલુ કરવા પડે છે. અમુક છકડા તો સારા દોરડાથી એ ચાલુ થાય, અમુક તો બંધ હાલતમાં જ છે. એને તો કોર્પોરેશનમાંથી ગાડી લાવીને ટો કરીને લઈ જવા પડે છે. એમ બોર્ડના બધા જ વિદ્યાર્થીઓની અંદર આ વખતે ધોરણ 10ના 11,59,000 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી બેઠા છે, અને ધોરણ 12ના 7 લાખ, કુલ 18.5 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવાના છે. આ 18.5 લાખમાંથી કેટલાક કિકથી સ્ટાર્ટ થયેલા છે, કેટલાક સ્ટાર્ટ કરવાથી સ્ટાર્ટ થયેલા છે, કેટલાક દોરડાવાળા છે,
અને કેટલાકને તો ખેંચીને લઈ જવા પડશે કે ભાઈ સાહેબ બહાર જા હવે 10માંથી આગળ જા. આજે આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ, જીત જાયેંગે હમ. આ સેમિનાર આપ સૌ કોઈની અંદર અનેરી ચેતના રેડી દેશે. આજે જે હું વાતો કરવાનું છું ત્યારે આર 6 સ્ટેપ્સ. કોઈ પણ સફળ માણસ જાય છે જિંદગીમાં સફળ, કોઈ પણ જીત પ્રાપ્ત થાય છે, જીતના 6 સિદ્ધાંતો હું આજે કહેવાનો છું. આ સિદ્ધાંતો ન કેવળ પુસ્તકમાંથી વાંચીને, આખી દુનિયામાં જ્યારે જ્યારે જઈએ છીએ ત્યારે અનેક સફળ માણસો મળ્યા છે, અનેક નિષ્ફળ માણસો મળ્યા છે, અનેક કંપનીઓના ફેક્ટરીઓના ઉદ્ઘાટનો અમે કરીએ છીએ, અનેકની ચડતી પણ જોઈ છે, અનેકની પડતી પણ જોઈ છે. એ બધાની વચ્ચે સાર કાઢીને આપને 6 સિદ્ધાંતોમાં જીત કેમ પ્રાપ્ત થઈ શકે, ન કેવળ 10th અને 12thની જીત, પણ એ જિંદગી એક જંગ હે, જિંદગી એક જંગ છે, એમાં જીત કેમ પ્રાપ્ત થઈ શકે, વાતો એની કરવી છે. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, સતત સ્વ સુધારણાથી જીત પ્રાપ્ત થાય. જીત ક્યારે પ્રાપ્ત થાય? સતત સ્વ સુધારણાથી જીત પ્રાપ્ત થાય. નોકિયા કંપની, મોબાઈલની અંદર નોકિયા, ઇટ વોઝ ધ ફર્સ્ટ કંપની, છતાં નોકિયા વર્ષો વીતતા કેમ ચાલી નહીં? સતત સુધારા ન કર્યા, અપડેટ ન કર્યા. રાજદૂત એને બુલેટ બનાવે, ચેન્જ કરે તો ચાલી શકે છે. આઈફોન 11 પ્રો, સતત ચેન્જ. તમે તમારી ચશ્માની ફ્રેમ બદલી, તમે તમારા ટી શર્ટ બદલ્યા, તમારા શૂઝ બદલ્યા, તમારા સોક્સ બદલ્યા. પેલા અમે સ્કૂલમાં જતા ત્યારે મોજા તો અડધા ઢીંચણ સુધી અડી જાય ને, એવા મોજા આવતા હતા. હવે તો જે નવા છોકરાઓ પહેરે છે ને, અડધું પગય નથી, આવડી નાની નાની મોજીઓ આવે છે. ફેરફાર કર્યા, મોજામાં ફેરફાર કર્યા, મોબાઈલમાં ફેરફાર કર્યા, કપડામાં ફેરફાર કર્યા, બહુ જ ચેન્જ લાવ્યા. બધા ચેન્જ લાવશો પણ જો પોતાનામાં ચેન્જ ન લાવો તો. હોંગકોંગની અંદર એક નવું સંડાસ બનાવ્યું છે. તમને આનંદ થાય ને હસવું આવે કે સંડાસમાં નવું શું હોય? સંડાસ તો બધા કોમન જ હોય, અને લગભગ આખા વિશ્વના મોટા ભાગના સંડાસ આપણે થાનથી જ જાય છે, આપણે જે સેવા કરીએ છીએ. હોંગકોંગમાં એક સંડાસ બનાવ્યું છે, આખું સંડાસ ગોલ્ડનું છે, સોનાનું સંડાસ. સીટ આખી સોનાની, અને હજારો લોકો સોનાનું સંડાસ ડોલર આપીને જોવા જાય છે, સોનાનું સંડાસ જોવા જાય છે. એ તમને જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ તમને જોવા દે ખરા, જવા ના દે. કારણ કે તો આર્ટ ગેલેરી જેવું કરી નાખ્યું છે. લોકો એને અડે છે અને ગૌરવ અનુભવે છે કે સોનાના સંડાસને અડી આવ્યા. પણ મિત્રો, તમારા ઘરમાં સોનાનું સંડાસ હોય, પ્લેટિનમના, ટંગસ્ટનના, રેડિયમના નળ હોય, શાવર હોય, પણ જો તમને કબજિયાત થઈ હોય ને, તો સોનાનું સંડાસ તમને મદદ નહીં કરે. એમ તમારી સ્કૂલો સારી, તમારા સંચાલકો સારા, તમારા શિક્ષક સારા, તમારા મા બાપ સારા, તમારું મટીરિયલ સારું, એ બધું જ સોનાનું છે. પણ જો તમને કબજિયાત હશે ને, તો કોઈ સ્કૂલ તમને મદદ નહીં કરે. જ્યાં સુધી તમે સુધારો નહીં કરો, કશું જ હેલ્પ નહીં કરી શકે. ગોડ હેલ્પ્સ ધેમ હુ હેલ્પ્સ ધેમસેલ્વ્સ. ભગવાન એને મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે. મેરી કોમ, ભારતની એક દીકરી મેરી કોમ, એને જે સિદ્ધિ પ્રાપ્ત કરી, બોક્સર, ભારતનું નામ રોશન કર્યું, હજી રોશન કરશે. એનો એક પ્રિન્સિપલ છે, એનો આર્ટિકલ મેં વાંચ્યો. એ મેરી કોમ શું લખે છે? રીઇવેન્ટ યોરસેલ્ફ, રીઇવેન્ટ યોરસેલ્ફ, અપડેટ યોરસેલ્ફ. એ નોંધે છે કે હું જ્યારે જ્યારે મેચ રમવા જઉં એ પહેલા દિવસો સુધી મારી જૂની મેચમાં હું જેટલી વખત હારી હતી એ બધી જ વિડીયો હું જોઉં છું, ધારી ધારીને જોઉં છું. મારી જૂની મેચના સફળતાના વિડીયો પણ જોઉં છું અને નિષ્ફળતાના વિડીયો પણ જોઉં છું.
મિત્રો, અગાઉના વર્ષમાં કે અગાઉની પરીક્ષામાં તમને નિષ્ફળતા મળી, અમુક દાખલા ન આવડ્યા, ફિઝિક્સના, કેમિસ્ટ્રીના અથવા તો મેથ્સના, ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન ન ફાવ્યું, એ જોયું, સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, સુધારો કર્યો. કેટલાકને ન આવડે એટલે શું કહે છે? લગભગ આ નહીં પૂછાય. તને ના આવડે એટલે માધ્યમિક બોર્ડ કાઢી નાખે. સુધારો કરવાનો પ્રયાસ કર્યો. બીજું મેરીકોમ લખે છે કે હું મારી નિષ્ફળતાના વિડીયો તો જોઉં છું, પણ જેટલા લોકો સફળ ગયા છે ને એના વિડીયો પણ જોઉં છું. કઈ રીતે સફળ ગયા છે? સ્વસુધારણા. દોસ્તો, આટલા વર્ષ સુધી આપ ભણ્યા છો ને, હવે જે કંઈ નાની મોટી વીકનેસ હોય તમારી એને જોજો. તમે ફિઝિક્સમાં પુઅર છો, કેમિસ્ટ્રીમાં વીક છો, કેમિસ્ટ્રીમાં તમને ઓર્ગેનિક નથી ફાવતું, ઇનઓર્ગેનિક નથી ફાવતું, જે ન ફાવતું હોય એમાં સુધારો કરવાનો પ્રયાસ કરજો. બીજું, સફળતા તરફ લક્ષ્ય રાખજો. જસ્ટિન ગેટલિન ઓલિમ્પિકની અંદર 100 મીટરની રેસની અંદર ખાલી 9.8 સેકન્ડની અંદર આ વિજેતા થયો હતો ઓલિમ્પિકમાં. હી વોઝ વર્લ્ડ ચેમ્પિયન. હુસેન બોલ્ટ પહેલા આ હતો, જસ્ટિન ગેટલિન એનું નામ. 9.8 સેકન્ડમાં 100 મીટર, એટલે કે 1 સેકન્ડની અંદર 10 મીટર. આ કાર્યક્રમ પૂરો થાય ને પછી એક જણાને ઘડિયાળ આપવાની અને ઘડિયાળ પેલું ટાઈમર પર સ્ટાર્ટ કરવાની, અને પછી 9.8 સેકન્ડમાં 100 મીટરનો ખેલ કરી જોજો. ઇટ્સ ટુ ટફ. એ જસ્ટિન ગેટલિન કહે છે, આઈ હેવ વોચિંગ ધ પીપલ હુ મેડ હિસ્ટ્રી. આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધેટ. હું એવા સફળ માણસોના વિડીયો જોતો અને હિસ્ટ્રીમાં મારું નામ લખાવવાનો પ્રયત્ન કરતો. મેં જોયું હમણાં મારા પ્રવચન પેલા વિડીયો આવ્યો, વિરાટ કોહલીનું નામ આવ્યું, રજનીકાંતનો ફોટો આવ્યો, અને બધા જ ચીયરઅપ થઈ ગયા, બધા જ ફોર્મમાં આવી ગયા. મિત્રો, કોકના ફોટા જોઈ જોઈને તાળીઓ તો આખી દુનિયા પાડે છે. તમારા ફોટા સ્ક્રીન પર આવે ને દુનિયા તાળી પાડે ને એવું કરજો. ક્યાં સુધી રાહુલ રોહિતની તાળીઓ પાડશો? તમારી તાળી કોક પાડે. ધીરુભાઈ અંબાણી, એણે સુધારો કર્યો, પોતાની વર્કિંગ સ્ટાઇલમાં સુધારો કર્યો, તો એ આ લેવલ સુધી પહોંચી શક્યા છે. ચેન્નાઈનો 8 વર્ષનો છોકરો છે, ચેન્નાઈનો 8 વર્ષનો છોકરો, નિયાલ થોગુલુવાઈનું નામ છે. 8 જ વર્ષનો આ બાળક નિયાલ, સાંભળજો ધ્યાનથી, વિશ્વની 106 ભાષા લખી શકે છે ને વાંચી શકે છે. 106 ભાષા. કેટલાકને અહીંયા ગુજરાતીમાં એ તકલીફ હશે. એકવાર સ્કૂલની અંદર એક છોકરાએ ઇંગ્લિશ તૈયાર કર્યું, પણ બરાબર ફોકસ ન કર્યું, એટલે ટેક્સ્ટ ઇન 2 days, 2 દિવસમાં ઇંગ્લિશ વાંચ્યું, તૈયાર કર્યું, અને પરીક્ષાની અંદર એક સેન્ટેન્સ આવ્યું, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું હતું. શું વાક્ય હતું? મારા પિતાજી 12 વાગ્યા સુધી ભાનમાં હતા, 12 વાગ્યા પછી બેભાન થઈ ગયા. આણે ભાષાંતર કર્યું, till 12 o'clock my father was in sense, after 12 o'clock he became nonsense. આ આપણું ભાષાનું જ્ઞાન છે, સાચી ભાષાનું જ્ઞાન. ચેન્નઈનો આ છોકરો યુટ્યુબ થી શીખ્યો છે, કોઈ કોચિંગ નહીં. અરે ટ્યુશનની વાતો, ટ્યુશનથી શીખી શકાય છે બધું. પર્સનલ કોચિંગ હોય તો તમે આગળ વધી શકો છો. આ યુટ્યુબ થી 106 ભાષા શીખે છે. આપણે યુટ્યુબ થી શીખેલું ભૂલી જઈએ છીએ, જે સારું શીખ્યું છે ભૂલી જઈએ છીએ, એવું જોઈએ છીએ. કંઈક સારું શીખવાનો પ્રયત્ન, સતત સુધારણા. અને સતત સુધારણામાં યાદ કરવો છે મારે રોનાલ્ડોને. જો વાહ, જો રાજી થયા ને. રોનાલ્ડો તમારા મામા માસીના હગા થાય છે. કેમ રોનાલ્ડોથી રાજી થવાય છે? ઇન્સ્ટા પર એના ફોલોઅર કેટલા છે? 20 કરોડ. વિશ્વમાં મહત્તમ ફોલોઅર ધરાવતો કોઈ પ્લેયર હોય તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. એક પેજની પેડ એડ આપવાના, ઇન્સ્ટા પર એક જ પેજ મૂકે એડવર્ટાઇઝનું, એના 7 કરોડ રૂપિયા લે છે. 7 કરોડ રૂપિયા. હવે ધ્યાનથી સાંભળજો, રોનાલ્ડોની આવક બોલું છું, બધા ગણજો હા, મેચ તો બધાને લગભગ આવડે છે. દર વર્ષે 7 અબજ 67 કરોડ 64 લાખ 50,380 રૂપિયા ગયા વર્ષે કમાયો છે.
રોજના રોનાલ્ડોની, એક દિવસની રોનાલ્ડોની આવક છે 2,95,24,809. એક દિવસના 2 કરોડ કમાય છે. ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે. હું કોઈ અભણ બાવો નથી. કેટલા રૂપિયા કમાય છે એક દિવસના? એકવાર મેં લેક્ચરમાં વાત કરી તો એક છોકરો મને મળવા આવ્યો. મને કે સ્વામી આટલા બધાનું કરે હું? મને કે પાણીપુરી ખાઈ ખાઈને કેટલાની ખાય? વડાપાઉં ખાઈ ખાઈને કેટલા ના ખાય? ટી શર્ટ, શૂઝ, ટાઇટનની ક્લોક હોય, રિબનના ગ્લાસ હોય, રિબોકના શૂઝ હોય, વુડલેન્ડના શૂઝ હોય, પહેરી પહેરીને કેટલાનું પહેરે? આટલા બધાનું કરે શું? રોનાલ્ડો એને મળતા પૈસાનું કરે છે શું? એ પ્રશ્ન ન પૂછ. રોનાલ્ડોમાં એવું શું છે કે લોકો એને આટલા પૈસા આપે છે? એનામાં એવું શું છે? આપણા લોકો બી થયા પછી શાપરમાં, મેટોડામાં, સાંભળજો, એન્જિનિયરિંગ બ્રાન્ચવાળા, એ ગ્રુપવાળા, બી કર્યા પછી શાપરમાં, મેટોડામાં, આજીમાં, ભક્તિનગરમાં રિઝ્યુમ લઈ લઈને ભીખ માગવા જાય છે કે અલ્લાહ કે નામ પે દે દે બી હુઆ હો, 5,000 की, 7,000 की, 8,000 की एक नौकरी दे दे. सुधारणा કર્યા વગર ક્યારે બી ના સર્ટિફિકેટ હો, there is no value of any certificate. ચાહે તમે બી હોય, એમઈ હોય, નથિંગ એલ્સ. એ બધાની વચ્ચે સતત સુધારો. શિક્ષણ પદ્ધતિ બદલવાના પ્રયત્ન ન કરો, તમારી શિક્ષણ કરવાની સ્ટાઇલને બદલી નાખો. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, સતત સ્વ સુધારણાથી જીત પ્રાપ્ત થશે. તમારામાં સુધારો જ કરવો નથી. ઝી આવી ગયું એટલે કેટલાક બોલશે કે ઝી પાછું અઘરું લાયા. હજુ તો અઘરું આવશે. આ ડોબાઓ ભેગા કરવાના છે ગુજરાતમાં. જે બી થયા પછી મિકેનિકલ એન્જિનિયર હોય અને એને વર્નિયર કેલિપર્સ વાપરતા ના આવડવું હોય, એને આઈટીઆઈમાં જવાય, બી ના કરાય. કેમિકલ એન્જિનિયર થયા પછી Na+Cl = NaCl કે KMO3 આચા નામ ના આવડતા હોય, એને કેમિકલ એન્જિનિયર ના થવાય. હજુ શિક્ષણ મજબૂત થશે અને હજુ તો વધારે પાવરફુલ થશે. જી આવશે, નીટ આવશે, હજુ અઘરું થશે. સુધારો આપણામાં કરવો છે. શિક્ષણમાં કેમ પરીક્ષાઓ કરી, કેમ સિલેબસ બદલી નાખ્યા, કેમ આટલા સબ્જેક્ટના આવા પેપર? અરે સીએમાં પેપર સ્ટાઇલ હોતી જ નથી. એવરી યર દે ચેન્જ ધ પેપર સ્ટાઇલ. દર વર્ષે સીએની પેપર સ્ટાઇલ બદલી નાખે છે. યુપીએસસીની અંદર સ્ટાઇલ બદલે છે. આપણે થોડોક પ્રયત્ન આ કરવો છે. સુધારા મારામાં કરવા છે. સેકન્ડ ટોપિક, જીત પ્રાપ્ત થશે સાહસિક સ્વપ્નશીલ સ્વભાવથી. જીત કોણ પ્રાપ્ત કરી શકે? સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. માય કાંગલાઓનું કામ જ નથી. સાવ ડરપોક હોય. ભારતની બોર્ડર ઉપર ભારતનો સૈનિક ગયો હોય અને ત્યાં પછી પાકિસ્તાન વાળાને રિક્વેસ્ટ કરે કે પ્લીઝ યાર ગોળી ના છોડતો, અને મારે તો પગમાં મારજે, અને બોમ્બ તો ના ફોડતો. ભારતનો સૈનિક એ સામેવાળા સૈનિકને વિનંતી કરે. વિરાટ કોહલી કોઈ દિવસ મેચમાં ગયા પછી સામેના બોલરને એમ કે પ્લીઝ યાર 2 ટપ્પી તો પાડજે, ફૂલ ટોસ નાખજે, સ્પિન બહુ ના કરતો. કોહલીએ બોલરને રિક્વેસ્ટ ના કરે, બોલરને કે તારે જેમ નાખવાય નાખ, તારા દરેક બોલને ચોગ્ગા ને છગ્ગામાં જોડવા છે. આ કોહલી છે. એમ સારો વિદ્યાર્થી કોઈ દિવસ શિક્ષકને કે સ્ટાફને કે સંચાલકોને વિનંતી ના કરે પેપર સહેલું કાઢજો, તમારે જે કાઢવું એ કાઢો, એમાં સ્કોર કરવો એ મારું કામ છે. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ, થોડોક સાહસિક સ્વભાવ કેળવો તો કંઈક કામ થશે. ભારતને આગળ લઈ જવું છે, એની વચ્ચે આપણે આ કામ કરવાનું. મુંબઈના બ્રોડવે થિયેટરમાં બૈજુ બાવરા નામના ફિલ્મનો એક પ્રીમિયર શો ચાલુ હતો. સંગીતકાર નૌશાદ નામ કેટલાકે સાંભળ્યું હશે, મ્યુઝિશિયન સંગીતકાર નૌશાદ અલી, એ જોતા હતા શો, અને પ્રોડ્યુસર વિજય ભટ્ટ હતા. એટલે એણે નૌશાદ સામે જોયું તો નૌશાદ બૈજુ બાવરા ફિલ્મ છે, આ સંચાલકોને ખ્યાલ છે, બૈજુ બાવરા ફિલ્મ જોતા જોતા રડતા હતા. એટલે પ્રોડ્યુસરે મ્યુઝિશિયનને પ્રશ્ન પૂછ્યો કે નૌશાદ સાહેબ આ ફિલ્મ જોઈને કેમ રડો છો? પછી નૌશાદ બોલ્યા કે સાહેબ ભૂતકાળમાં આ થિયેટરની બહાર જે ફૂટપાથ છે એના પર હું ભિખારી તરીકે સૂતો હતો અને ભીખ માગતો હતો. આ થિયેટરની બહાર ફૂટપાથ ઉપર ભીખ માગતો અને સૂતો હતો, અને એ સમયે હું સપનું જોતો હતો કે ભવિષ્યમાં આ ફિલ્મમાં મારી, આ થિયેટરની અંદર મારી ફિલ્મ રિલીઝ થાય.
જે ફૂટપાથ પર ભીખ માંગતો હોય એ છોકરો સપના કેવા જોવે છે? આપણે કોઈ દિવસ આવા સપના, આવા સંકલ્પો. એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે? મને કે કંડક્ટર. રાજકોટમાં કંડક્ટર? કેમ કંડક્ટર? મને કે ટિકિટ ન લેવી પડે ને. શું આવા સાવ નાખી દેવા જેવા સંકલ્પ કરો છો? બનવું તો કંઈક સારા બનવું છે. જોસેફ બેઝોસ નામ સાંભળ્યું છે? કોણ છે? એમેઝોનના માલિક છે. એની આવક માથા પર વાળ એકે નથી, પણ ગામ આખાના વાળ ખેંચી લે એવો છે. માથામાં વાળ નથી, પણ અનેક લોકોના વાળ કરતા અધિક પૈસા એની પાસે છે. એની આવક છે $121 બિલિયન. દર સેકન્ડે જોસેફ દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. એ જોસેફની લાઈફ મેં વાંચી. એ શું કહે છે? એમેઝોન સીધી ઓનલાઈન સ્ટાર્ટ નથી થઈ ગઈ. હું મારી જાતે પેકેટ્સ સર્વિસ આપવા માટે, ડિલિવરી કરવા માટે હું મારી જાતે જતો હતો અને પુસ્તકો વેચતા વેચતા હું સંકલ્પ કરતો હતો કે ભવિષ્યમાં મારી કંપની ઊભી કરીશ. સ્વપ્નશીલ સ્વભાવ, સાહસિક સ્વભાવ. ઇન્ફોસિસના માલિક કોણ છે? નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસના વડા. અમદાવાદ IIMમાં સર્વિસ કરતા હતા. કમ્પ્યુટર શીખવા માટે રોજના 20 કલાક કોલેજમાં એક તો સર્વિસ કરવાની, કમ્પ્યુટર પોતાનું હતું નહીં એટલે કોલેજનું કમ્પ્યુટર વાપરતા. રાતના 8 થી સવારના 3 વાગ્યા સુધી કમ્પ્યુટર પર મહેનત કરતા, થોડુંક સૂઈ અને પાછા જોબ પર લાગી જતા હતા. પોતાની પત્નીની બંગડીઓ વેચીને નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના કરી. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ. અને આજે વાત કરવી છે મારે વોરેન બફેટની. વિશ્વ પ્રસિદ્ધ વેપારી છે આ વોરેન. 5 વર્ષની ઉંમરે વોરેને ઘરની બહાર ગમ સ્ટેન્ડ બનાવીને ચુંગમ વેચવાનો ધંધો કર્યો હતો. ચુઈંગમ વેચવાનો ધંધો 5 વર્ષે. સાંભળજો, ગુજરાતની વેપારી પ્રજા છે ને, અત્યાર સુધી એમ માનતો હતો કે ગુજરાતી જ વેપારી છે. આનું મેં વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ગુજરાતીને આંટી મારે ને એવો વેપારી વોરેન બફેટ છે. ધ્યાનથી સાંભળજો કેવો વેપારી છે. 5 વર્ષે ચુઈંગમ વેચવાનો ધંધો શરૂ કર્યો. 6 વર્ષે કોકોકોલા આજુબાજુના ઘરમાં વેચવા જાય અને 20 સેન્ટનો નફો કર્યો. એને એપેન્ડિક્સ થઈ હતી, એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો નર્સ એની ટ્રીટમેન્ટ કરતી હતી. તો નર્સને શું કે જોજો એક દિવસ મારી પાસે બહુ ડોલર હશે અને મારા ફોટા છાપામાં છપાશે. હોસ્પિટલમાં નર્સને એમ કે છે 11 વર્ષે તો એણે શેર બજારમાં પ્રવેશ કરી લીધો હતો. એટ ધ એજ ઓફ 11 યર્સ. અહીંયા આમાંથી 18, 19 કે 21 વર્ષે શેર બજારનો કેટલાકને ખબર નહીં હોય. ડબ્બા ટ્રેડિંગ ખબર હશે રાજકોટ વાળાને, પણ શેર બજાર 12 વર્ષની ઉંમરે 500 ઘરોમાં છાપું નાખવા જતો હતો. કેલેન્ડર વેચે, જૂની પસ્તી ખરીદે. 12 વર્ષે દર મહિને $175 કમાણી કરતો હતો. હવે મજા આવે એવી વાત તો એ છે કે એને પહેલું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું 14 વર્ષની ઉંમરે. 14 વર્ષની ઉંમરે તો ઇન્કમટેક્સ રિટર્ન ભરી દીધું હતું અને 15 વર્ષે પોતાની બચતમાંથી 40 એકર જમીન ખરીદી લીધી. 15 વર્ષે 40 એકર જમીન ખરીદી લીધી. વાળંદની દુકાનમાં એક વિડીયો ગેમનું મશીન મૂકી આવ્યો, પિન્ટબોલ ગેમનું મશીન મૂક્યું, એમાંથી કમાણી શરૂ કરી. મિત્રો, સંકલ્પ તો મોટા કરો. થઈ શકે છે આપણી વચ્ચે રહેલા આવા લોકો કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્ય કરે છે. આજે મારે યાદ કરવી છે ભારતની એવી દીકરી અરુણિમા સિંહા, જેને લખનઉ જતા ટ્રેનની અંદર ગુંડાઓએ ફેંકી દીધી. ટ્રેનની ટ્રેક પર પડી, એનો પગ કપાઈ ગયો. 11 એપ્રિલ 2011માં ઘટના બની. હોસ્પિટલમાંથી સાજી થયા પછી ઘરે ન ગઈ આ છોકરી. પહેલી ક્યાં ગઈ? જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તો એવી પ્રસિદ્ધ બાઈ બચેન્દ્રી પાલના ત્યાં ગઈ. પ્રથમ લેડી હતી બચેન્દ્રી પાલ, એના ત્યાં ગઈ. અરુણિમા સિંહા ત્યાં જઈને કહે છે કે મારે એવરેસ્ટ સર કરવો છે. એક પગ કપાઈ ગયો છે, પ્રોસ્થેટિક લેગ છે, બનાવટી પગ છે. બચેન્દ્રી પાલે આ છોકરીને જોઈને એની હાલત, એક પગ ઉપર સરખી ઊભી નથી રહી શકતી, બગલની અંદર ઘોડી ભરાયેલી છે અને કે તું એવરેસ્ટ સર કરીશ? હા કે
આઈ વિલ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. અને એ સમયે બચેન્દ્રી પાલ કહે છે કે દીકરી, એક પગથી એવરેસ્ટ સર કરવો અઘરો છે, પણ તારું આ સાહસ જોઈને આજે હું સાબિતી આપું છું કે એવરેસ્ટ તો તું સર કરી ચૂકી છે, હવે ખાલી દુનિયાને બતાવવાનું જ બાકી છે. સર કરી લીધો તે. તારા મનમાં આટલો દ્રઢ સંકલ્પ હોય, સર થઈ ગયો છે. સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી વિભૂતિ હતા, કેવળ 6 ચોપડી ભણેલા. આ એક મંદિર તમે જોવો છો ને, એવા 55 દેશની અંદર 1300 મંદિરો છે. અને તમારી નજર સમક્ષ 2 સંતો છીએ, આવા વિશ્વની અંદર 1100 ભણેલા ગણેલા સાધુઓ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને આવનારા 4 વર્ષમાં અમેરિકાની અંદર 254 એકરમાં અક્ષરધામ બની રહ્યું છે. સંકલ્પ, સાહસિક સ્વભાવ. જે સમયે અબુધાબીમાં, મુસ્લિમ કન્ટ્રીમાં, મુસલમાનના દેશની અંદર જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ કે જય અંબે પણ ન બોલી શકાય, તમે રૂમમાં બંધ થઈ અને માતા કે મહાદેવનું નામ લેવું પડે એટલા રૂઢિચુસ્ત કાયદા ત્યાં હતા. અને એ સમયે 1997માં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા, રણમાં પગ મૂક્યો અબુધાબીમાં, ગલ્ફ કન્ટ્રીઝમાં, અને પ્રમુખ સ્વામીજી એ સમયે બોલ્યા હતા કે ભારતીયો ખૂબ રહે છે, અને ભારતીય તો આસ્થા સાથે, શ્રદ્ધા સાથે જોડાયેલા માણસ છે, તો સંકલ્પ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અહીંયા મોટું મંદિર થાય. 1997માં સંકલ્પ કર્યો તો 2018માં અબુધાબીના મુસ્લિમ શેખે ત્યાં BAPS સંસ્થાને 24 એકર જમીન મંદિર કરવા માટે મફત આપી, અને ત્યાં ભવ્ય મંદિર થશે. સંકલ્પ તો કરો, સાહસિક સ્વભાવ તો રાખો. કેટલાક પહેલેથી નેગેટિવ હોય. એકવાર 2 મિત્રો ભેગા થયા, રાજકોટના હતા, અને બંને જણા વાતે વળગ્યા. બંને જણા કે આપણા દેશની વસ્તી 1.25 અબજ, પેલો કે 1.25 અબજને બાજુ પર છોડ, 1 અબજ તો ગણ. 1 અબજની વસ્તી છે, છતાં ભારતમાં પ્રગતિ કેમ નથી થતી? આપણે બુલેટ ટ્રેન જાપાનથી લાવવી પડે, આપણે આઈફોન અમેરિકાથી લાવવો પડે, આપણે મિગ વિમાન બીજા દેશ પાસેથી લાવવા પડે, આપણે રફેલ પેલું ફાઇટર એ બીજા પાસેથી લાવવું પડે. કેમ આપણે જાતે પ્રગતિ નથી કરી શકતા? 1 અબજ માણસો કરે છે શું? બંને જણા વચ્ચે ચર્ચા થઈ. એટલે પેલો મિત્ર કે 1 અબજ વસ્તી દેખાય છે, પણ એકચ્યુઅલી કરે છે શું તને સમજાવું. 100 કરોડમાંથી 1 કરોડ તો ભિખારી છે, બિચારા ભીખ માગે છે રિંગ રોડ પર કે રેસકોર્સ પર ઊભા રહીને, એટલે એ તો કશા કામના નહીં. પણ કે બાકીના તો કરે ને, 1 કરોડ તો હોસ્પિટલમાં છે, એ શું કરવાના દેશની પ્રગતિ? એ તો બિચારા માંડ દિવસો કાઢે છે. પણ કે બાકીના 1 કરોડ આખા ભારતના નાના મોટા નેતાઓ છે, એ તો લેવામાં પડ્યા છે. 1 કરોડ તો નેતાઓ છે, નાના મોટા, સરપંચથી શરૂ કરીને છેક ઉપર સુધીના. પછી કે બાકીની જનસંખ્યા એ કે 2 કરોડ તો 5 વર્ષથી નાના છે. 2 કરોડ તો 5 વર્ષથી નાના છે, એ તો માંડ ડાયપર બદલે છે. એ લોકો શું દેશ બદલવાના? પણ કે બાકીના એ કે 7 કરોડ તો રિટાયર્ડ છે. ભારતમાં 7 કરોડ તો રિટાયર્ડ છે, એ લોકો બિચારા માંડ મેથી શાકભાજી સુધારે, છોકરાને હિંચકો નાખે, આવું કરે, ટાઈમ પાસ કરે, એ શું દેશ બદલે? પણ કે બાકીના એ કે 10 કરોડ તો બેકાર છે, હંમેશા આંદોલનમાં જ હોય છે, હોસ્પિટલ ચોકે જ ઊભા હોય છે, અમારી માંગે પૂરી કરો, એને બધું ઓછું જ પડે છે. 10 કરોડ તો ભારતમાં બેકાર છે. પણ કે બાકીના એ કે 11 કરોડ તો કોલેજમાં છે, એ એટીકેટી સોલ્વ કરવામાંથી જ ફ્રી નથી થતા. પણ કે બાકીના સ્કૂલવાળા એ કે 14 કરોડ સ્કૂલમાં છે, પણ એ બિચારાને હોમવર્ક એટલું આપે છે ને, અને સબમિશન હોય ને, ક્લાસ ટીચરને રવિવારે સ્કૂલમાં રજા નથી રાખતા. બરાબર? તમારા વતી આ લોકોને કહી દઉં ને, રવિવારે સ્કૂલ ચાલુ રાખે છે, ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ. આખો દિવસ ટેસ્ટમાંથી નવરા પડીએ તો દેશનું કંઈક બેસ્ટ કરીએ ને, ટેસ્ટ જ ચાલુ રાખીએ છીએ. 14 કરોડ સ્કૂલમાં છે. પણ કે સરકારી અધિકારીઓ તો ઘણા જ, હા કે છે. 31 કરોડ તો સરકારના આળસુ કર્મચારીઓ છે, જે 7મું પગાર પણ મળ્યું હોય ને તો એ 8માની રાહ જ જોતા હોય છે.
પગાર પંચ ક્યારે આવશે? એને સરકારમાંથી લઈ જ લેવું છે, બીપીએલ લેવું છે, આયુષ્માન લેવું છે, મા અમૃતા લેવું છે. હજી નવી માં હોય તો લાવો, હજી કાર્ડ લાવો, લેવા વાળા જ છે. પછી કે બહેનો ઘણા છે ભારતમાં, બાઈઓ તો ખૂબ છે. હા, કે બાઈઓ ખૂબ છે ને. 21,99,99,998 બહેનો છે. એ બિચારા બ્યુટી પાર્લરમાંથી ફ્રી થાય અથવા દયા ભાભીમાંથી નવરા થાય તો કંઈક દેશનું સારું કરે ને. એ કે આ તો આખું ભારત ખાલી થઈ ગયું. એ કે 2 જણા વધ્યા, તું ને હું 2. હવે તું આખો દિવસ ફેસબુક ને ઇન્સ્ટા ને ટ્વિટરમાં આખો દિવસ ઓનલાઈન મંડાયેલો હોય છે. હવે હું એકલો વધ્યો, કે ભારતનું હું એકલો હું કરી શકું? ભારત સારો કેમ નથી થતો? આવા માણસોની મેન્ટાલિટીથી સારો નથી થતો. કરી જ શકીએ, કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકીએ. સ્વપ્ન રાખો, સાહસ રાખો. જીત પ્રાપ્ત થાય છે સાહસિક સ્વભાવથી. મને પેટમાં દુખે છે, પરીક્ષા નહીં અપાય. માથું દુખે છે, કાલે પેટ નહોતું સાફાયું તો હરડે લે. પરીક્ષા ના આપી શકાય પેટને માથું સહેજ દુખે, હાથ દુખે એવું લાગે છે. કેટલાકને તાવ આવ્યો ના હોય, તાવ તો હજી ચોટીલા હોય અને રાજકોટમાં બીમાર થઈ જાય. દોસ્તો, ગમે તેવી પરિસ્થિતિની અંદર જજુમવાનું છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. થર્ડ ટોપિક, જીત પ્રાપ્ત થશે સાવધાની અને સંયમથી. જીત પ્રાપ્ત થશે સાવધાની અને સંયમથી. એવરેસ્ટ સર કરનાર આઈપીએસ અધિકારી, એનું પુસ્તક હું વાંચું છું. કરવાલ સાહેબ એવરેસ્ટ કરી રીતે સર કર્યો છે. તમારે એવરેસ્ટ સર કરવો હોય, ઇટ્સ નોટ લાઈક ચોટીલા ઓર ધ ગિરનાર. કેટલા મહિના સુધી તો બેઝ કેમ્પમાં તમને તાલીમ આપે છે. -35 ડિગ્રી, -45, ગમે ત્યારે ચીલ વિન્ડ આવે, સ્નોફોલ થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા એકદમ પટલી થઈ જાય, ઓક્સિજનના બાટલા લઈ જવાના. એટલી ઠંડીમાં વોશરૂમ કેમનું જવાનું, ખાવાનું કઈ રીતે, એની તાલીમ છે. જો જરાક સાવધાની ગુમાવી, અરુણિમા સિંહા લખે છે કે એવરેસ્ટ પર ચડતા વખતે જેટલી સાવધાની રાખવી પડે એના કરતાં વધારે ઉતરતા રાખવી પડે છે સાવધાની. એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરનારા માણસોમાંથી અત્યાર સુધીમાં લગભગ 800 જણા મરી ગયા છે. 800 જણા મરી ગયા છે. સાવધાની સહેજ ચૂકાય, રોડ પર લખ્યું હોય છે સાવધાની હટી દુર્ઘટના ઘટી. એમ મિત્રો, આપ બોર્ડમાં છો. જો જરાક સાવધાની હટી, દુર્ઘટના ઘટશે. નેપોલિયન બોનાપાર્ટ, નેપોલિયન લખે છે કે મારા મિત્રો જ્યારે રિસેસમાં રમતા ત્યારે હું યુરોપના નકશાનો અભ્યાસ કરતો. મારે યુરોપ જીતવું છે, મારે વિશ્વ જીતવું છે. સુંદર પિચાઈનું નામ સાંભળ્યું છે? કોણ છે? ગૂગલના સીઈઓ છે. એની ગયા વર્ષની આવક કોઈને ખબર હોય? હાથ ઊંચો કરો. લાસ્ટ યરે કેટલું કમાયા હતા કોઈને આવક ખબર હોય તો? કોઈને નથી ખબર. આ બધા ના પોવે, હું કહું છું. ગયા વર્ષે સુંદર પિચાઈની આવક હતી 1721 કરોડ રૂપિયા. એક જ વર્ષની સુંદર પિચાઈની આવક છે 1721 કરોડ રૂપિયા. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા એ પણ આપણા ભારતના છે, જેની 550 કરોડ આવક હતી. અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, જેની 1750 કરોડ આવક, એ પણ આપણા ભારતના છે. ભારતીયો કંઈ કમ છે? કરી શકે છે, આટલો પગાર લાવી શકે છે. પણ એ સુંદર પિચાઈના પિતાનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. એના પિતા લખે છે, મારા સુંદરને ક્યારે અભ્યાસ માટે ટોકવો પડ્યો નથી. ક્યારે ટોકવો પડ્યો નથી. પેડલ રિક્ષામાં સ્કૂલે જતો હોય તો પણ હાથમાં પુસ્તક જ હોય. એના મિત્રો જ્યારે ક્રિકેટ રમતા, સોસાયટીમાં રમતા, ત્યારે સુંદરના હાથની અંદર હંમેશા પુસ્તક જ રહેતું, કમ્પ્યુટરમાં જ ઊંડો ઉતરેલો રહેતો. મિત્રો, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. કંઈક જો હાઈટ પ્રાપ્ત કરવી હશે, કંઈક કરવું પડશે. આપણે બધા આટલું સારું વાંચ્યા પછી પણ જો જરાક સાવધાની ન રાખી,
એમાં તમારા રિઝલ્ટને બગાડી શકે એવા જો કોઈ આતંકવાદીઓ હોય તો એ શરજીલ ઇમામ નથી, પરંતુ મોબાઈલ છે, વિડીયો ગેમ છે, ઇન્ટરનેટ છે, ટીવી છે, કુસંગ છે, મિત્રો છે. તમારી બધી જ કેરિયર, તમે પેટ્રોલ સ્ટેશન પર બાજુમાં હવા ભરવાનું પેલું કોમ્પ્રેસર આવે ને, હવા ભરતા વાર લાગે પણ પંક્ચર પાડતા વાર ન લાગે. આ સંચાલકોએ, આ શિક્ષકોએ આખું વર્ષ તમારી અંદર હવા ભરી છે અને મોબાઈલ એક પંક્ચર એવું પાડી દેશે ને, બધી જવા કાઢી નાખશે. પણ સંકલ્પ કરવાનો છે, બીજે બધેથી નીકળી જાઓ. કેટલાક છોકરાઓને હું જોઉં છું, અત્યારે બોર્ડની એક્ઝામ છે છતાં પણ 2-2 કલાક 3-3 કલાક ઓનલાઈન રહે, અને શું ભણી શકવાના? મારા મિત્રો કોણ લાઈક કરે છે, અને એમાંય પાછું ટિકટોક. અતિ અદ્ભુત આઈટમ છે. પહેલા મને સમજાતું નહોતું ટિકટોક એટલે શું છે, પછી મેં થોડું રિસર્ચ કર્યું. ટિકટોક ક્યાં ચીજ છે? તમારે રેકોર્ડિંગ કરવા માટે વિડીયો ચાલુ રાખવાનો અને સામે ઊભા ઊભા તમે કે મિત્રોએ સાથે મળીને ગાંડા કાઢવાના. તમારા ગાંડા તમારે શૂટ કરવાના, રેકોર્ડ કરવાના અને તમારા બીજા ગાંડા મિત્રોને મોકલવાના. અને એ બધા જ ગાંડા જોઈ જોઈને લાઈક કરે, એમાં આ ગાંડો રાજી થાય. મિત્રો, ટિકટોક જોવા જશો ને તો ટેડ ટોકમાં તમારું નામ નહીં આવે. ટેડ ટોક કરવું હોય ને તો ટિકટોક જતું કરવું પડશે. આ લેવલ પર પહોંચવા માટે કંઈક જતું કરવાનું છે. મિત્રોનો સંગ, વાતો. હવે ક્રિકેટ રમનારા ક્રિકેટ રમશે. તમારી એક્ઝામ દરમિયાન, હવે એક્ઝામ સુધી, રિઝલ્ટ સુધી, એક્ઝામ ફિનિશ થઈ જાય ત્યાં સુધી જેટલા કંઈ બીજા એન્ટરટેઇનમેન્ટના સાધનો છે, સ્ટોપ ઇટ, બંધ કરી દો. મોબાઈલમાં એક્સ્ટ્રા ટાઈમ, ઘણા કે ફ્રેશ થવા માટે મોબાઈલમાં રાખવો પડે. મોબાઈલ ફ્રેશ નહીં કરે, ડિફ્રેશ કરી નાખશે. ફેસબુક પર ઓનલાઈન હોય, બુકમાં ફેસ ના હોય. ફેસબુકમાં જેને મજા આવે, અને કોઈ એકલો એકલો પણ હસતો હોય ને મલકાતો હોય, સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે, અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. એ બધામાં જેમ કનેક્શન થાય છે, હવે થોડું કનેક્શન અભ્યાસની અંદર કરવાનું છે. કેટલા એના હેબિચ્યુઅલ થઈ ગયા છીએ. આ મોબાઈલે આપણને ગુલામ બનાવી દીધા છે. એના વગર ફાવે જ નહીં, એના એડિક્ટ થઈ જાય છે. બિટ્સ એન્ડ પીસીસ નામનું એક નાનકડું પુસ્તક છે. એમાં પ્રશ્ન પૂછ્યો છે કે એવરેજ માણસ કેટલી ઊંઘથી ચલાવી શકે, કેટલી ઊંઘ જોઈએ માણસને. કોઈ કે 5 કલાક, 6 કલાક, 7 કલાક, પણ લેખકે સરસ લખ્યું છે 5 મિનિટ મોર. કેટલી? 5 મિનિટ વધારે બધાને જોઈએ. સવારે તમે 6 વાગે ઉઠવાનું કીધું હોય પણ ઉઠવાનું મન થાય 5 મિનિટ, મમ્મી 5 મિનિટ, પપ્પા 5 મિનિટ. 6 કલાક સૂતામાં જે મજા ના આવે ને, એ ઉપરની 5 મિનિટમાં આવે. તમારા મમ્મી શાકભાજી લેવા ગયા હોય, પેલા વેચનારાએ કિલો આપ્યું જ હોય, પણ કિલોમાં જે મજા ના આવે ને, ઉપરથી થોડુંક લઈ લે ને, એમાં મજા આવે. સવારે પથારીમાંથી રજઈ છોડવીને રજઈમાંથી બહાર નીકળવું ને, એ તો ચંદ્રયાન 2 ને ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવું ને, એના કરતાંય વધારે અઘરું છે. આ રજઈમાંથી બહાર નીકળશે એ દેશને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકશે. કંઈક બહાર નીકળવું છે એટલે આળસનો ત્યાગ છે. તો 3rd ટોપિક, સાવધાની અને સંયમથી. 4th સ્ટેપ, જીત પ્રાપ્ત થશે સંઘર્ષોમાં સ્થિરતાથી. સંઘર્ષ આવશે, એમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. રાજસ્થાનની અંદર ગુલાબી પથ્થર, ગ્રેનાઇટના પથ્થરની બહુ મોટી ખાણ છે. લગભગ આપણે જેટલા મંદિરો અહીંયા જોઈએ છે બધા પથ્થર રાજસ્થાનના હોય. જેટલી મૂર્તિ જોઈએ બધા જ પથ્થર રાજસ્થાનના લગભગ હોય છે. રાજસ્થાનની અંદર એક કારીગર એના વર્કશોપની અંદર ગ્રેનાઇટમાંથી મૂર્તિ બનાવવાનું કામ કરવા ગયો. એમાં પથ્થર ઉપર હથોડીને ટાંકણું લઈને મારવા ગયો. અનેક પથ્થરે બહુ ચીસો પાડી. સેટ ટાંકણું ઓડાડવા જે ચીસ પાડે, સેટ ટાંકણું ઓડાડવા જે ચીસ પાડે, મૂકી દીધો બાજુમાં. બીજા પથ્થર ઉપર મૂર્તિ ઘડવાનો પ્રયત્ન કર્યો, એને પણ વેદના થઈ, પણ ચીસ નહોતો પાડતો. બપોરના સમયે મૂર્તિ નહોતી બની. કારીગર જ્યારે જમવા માટે ગયો એટલે જે પથ્થરમાંથી મૂર્તિ બનતી હતી એને પેલા પથ્થરે
જે છટકી ગયો તો ઘડતરમાંથી, એણે કીધું કે તને પેલો મારે છે હથોડીને ટાંકણા લઈને તો બૂમો કેમ નથી પાડતો? એ કે મારા પર પહેલો પ્રયોગ એણે કર્યો તો હું તો છટકી ગયો. એ કોણ સહન કરે? આ સંઘર્ષમાં નહીં રહેવાનું, નીકળી જ જવાનું. એ કે થોડી વધારે બૂમો પાડ, છોડી દેશે તને અને પછી ઘડતર નહીં કરવું પડે. એ સમયે પેલો પથ્થર કે છે ના, ભલે થોડી તકલીફ પડે પણ ભવિષ્યમાં લાભ થશે. થોડોક સમય વીત્યો, એકમાંથી મૂર્તિ થઈ, બીજો તો કાળમીંડ પથ્થરની જેમ પડ્યો તો. ગુજરાતમાંથી એક ગામમાંથી મંદિર કર્યું હતું એટલે મૂર્તિ લેવા માટે આવ્યા, મૂર્તિ ખરીદી અને સાથે સાથે ગામવાળાએ વિચાર કર્યો કે મૂર્તિ તો લીધી છે પણ રોજ નાળિયેર વધેરવા માટે લોકો આવશે તો નાળિયેર વધેરવા માટે એકાદો પથ્થરો તો જોઈશે. તો પેલા કારીગરને કીધું કે ભાઈ મૂર્તિ તમારા ત્યાંથી લીધી છે તો એવો જ એકાદો પથ્થરો આપો ને. તો કે આ રહ્યો કાળમીંડ પાણો, લઈ જાઓ એને જ. જે ટાંકણો ખમતો નહોતો એને લીધો. ગામમાં ગયા, કાળમીંડ પાણાને તો જેમ તેમ મૂકી દીધો પાછળ ડેકીમાં. આ મૂર્તિને સાચવીને લઈ ગયા, રજાઈની અંદર લઈ ગયા, ગાડલામાં લઈ ગયા, ગામમાં શોભાયાત્રા કાઢી, હાર તોરા કર્યા, અબીલ ગુલાલ કંકુ ઉડાડ્યા, સંતોના હાથે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. રોજ લોકો આવે, દંડવત કરે, પંચાંગ પ્રણામ કરે, થાળ ધરાવે અને જેટલા કઈ આવે એ બહાર નીકળ્યા પછી શ્રીફળ લઈને પેલો કાળમીંડ પાણો એના ઉપર વધેરે અને પેલો જોરથી ચીસ પાડે, મરી ગયા. એક નાળિયેર વધેરે, મરી ગયા. એ સમયે મૂર્તિમાં રહેલો પથ્થર બોલ્યો કે દોસ્ત, જે તે સમયે 2-5 દિવસ સુધી જો ઘા સહન કરી લીધા હોત તો આખી જિંદગી નાળિયેરના ટપલા ખાવામાં ના પડ્યા હોત. ઘા સહન કરવાના હતા, એ ન કરી શક્યા. એમાં બોર્ડની પરીક્ષા માટે થોડાક દિવસ સહન કરવું પડશે સંઘર્ષ. આઈન્સ્ટાઈન, મેથ્સ એમને બિલકુલ નહોતું ફાવતું. લોકો એમને બુદ્ધુ કહેતા, આઈન્સ્ટાઈનને બુદ્ધુ કહેતા. આઈન્સ્ટાઈન કહે છે, ઇટ ઇઝ નોટ ધેટ આઈ એમ સો સ્માર્ટ દેન અધર્સ બટ આઈ સ્ટે લોંગ વિથ ડિફિકલ્ટીઝ. હું બહુ સ્માર્ટ નહોતો પણ પ્રશ્નોની વચ્ચે ટકી રહેતો હતો. વોલ્ટ ડિઝનીનું નામ સાંભળ્યું છે? ડિઝની વર્લ્ડ. અમે ફ્લોરિડા ડિઝની વર્લ્ડમાં જઈ આવ્યા. 75,000 કર્મચારી છે, 75,000 તો એમ્પ્લોયી છે અને ડિઝની વર્લ્ડ ફેલાયેલું છે 25,000 એકરમાં. 25,000 એકરમાં ડિઝની વર્લ્ડ છે. કરોડો અબજો રૂપિયાની આવક છે. એનિમેશન માટે 50 ઓસ્કારમાં નોમિનેશન થયેલો માણસ વોલ્ટ ડિઝની. 22 વખત ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. પણ મિત્રો, એ ખેડૂતનો, સુથારીનો એક દીકરો હતો. ભણવાના પૈસા નહોતા. 3 ભાઈ બહેન હતા. ફ્લોર પર પેઇન્ટિંગ કરે, બધેથી એને કાઢી મૂકે, ઠંડીમાં છાપા નાખવા જતો, હેર સલૂનની અંદર પેઇન્ટિંગ કરીને મૂકે. અમેરિકન સૈન્યમાં જોડાવા ગયો, રિજેક્ટ કર્યો. એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે સર્વિસ કરી હતી વોલ્ટ ડિઝનીએ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે. પણ એની અંદરથી કળા નહોતી મરી પરવારી અને છેવટે સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો. વધતા વોલ્ટ ડિઝની બની ગયો. ને મિકી માઉસ જે સમગ્ર વિશ્વને ભેટ આપી છે એ વોલ્ટ ડિઝનીની ભેટ છે. સંઘર્ષોમાં સ્થિરતા રાખવાની છે, કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિરતા રાખવાની છે. સેમ વોલ્ટન, વોલમાર્ટ જે અત્યારે ડીમાર્ટ આપણે જોઈએ છીએ, એમ વોલમાર્ટના માલિક છે સેમ વોલ્ટન. 8 વર્ષે સસલાને કબૂતરો પકડવાનું કામ કરતો હતો. એક દુકાનમાં નોકરીએ ગયો તો દુકાનદારે શું કીધું? મારું માને તો તું વેપારમાં ચાલીસ નહીં, તને વેપાર રિટેલ કાઉન્ટર બિલકુલ ફાવતું નથી, એટલે વેપારમાંથી સંન્યાસ લઈ લે. જેને એક દુકાનદારે કાઢી મૂક્યો હતો, 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 પહેલી દુકાન ખોલી, પહેલો સ્ટોર $25,000. આજે વિશ્વના 27 દેશમાં 11,438 વોલમાર્ટના સ્ટોર છે. 11,438. એની પાસે કર્મચારી કેટલા છે? 22 લાખ કર્મચારી છે. 22 લાખ લોકો વોલમાર્ટમાં કામ કરે છે અને વર્ષની એની આવક છે $14.40 બિલિયન. જેને દુકાનદારે કાઢી મૂક્યો હતો પણ સંઘર્ષોમાં સ્થિરતા. ચંદ્રયાન 2 નિષ્ફળતા મળી. 1,000 કરોડનો ખર્ચો કર્યો હતો છતાં નિષ્ફળતા મળી છે.
પીએમ જોવા માટે બેઠા હતા, છતાં નિષ્ફળતા મળી છે. હિંમત ન હાર્યા, ફરીથી પ્રયત્ન ચાલુ રાખવાનો છે. હજુ આપણું ઈસરો તો હવે સૂર્ય માટે ગતિ કરવાનું છે અને માર્સ માટે ગતિ કરવાનું છે. પ્રયત્ન કરવાનો છે, સંઘર્ષમાં સ્થિર રહેવાનું છે. હમણાં મેં સમાચાર વાંચ્યા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી 19 વર્ષની એક વિદ્યાર્થીની, એલાના એનું નામ છે, અને ચાર્ટર્ડ ફ્લાઇટમાં જતી હતી. એટલી પૈસાદાર છોકરી હતી, ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલીને એણે આત્મહત્યા કરી લીધી. ભાઈ, અભ્યાસમાં થોડીક નિષ્ફળતા, શિક્ષક કંઈક બોલે, મા બાપ કંઈક બોલે. યાદ રાખજો, તમારા શિક્ષકો બોલશે, મા બાપ બોલશે, ભણતો નથી, ધ્યાન નથી આપતો, બરાબર ફોકસ કર, ટકા કેમ નથી આવતા, લેટ ધેમ સ્પીક, બોલવા દો. શા માટે મન પર એટલું લઈ લો છો? નાની મોટી નિષ્ફળતામાં કેમ ગભરાઈ જાઓ છો? રાજકોટમાં હમણાં 4-5 દિવસ પહેલા એક છોકરીએ આત્મહત્યા કરી. અભ્યાસ કરતી હતી આર્કિટેક્ચરમાં. આર્કિટેક્ચરમાં એડમિશન બધાને મળતા નથી. અભ્યાસ કરતી હતી, છતાં પણ આત્મહત્યા કરીને મરી ગઈ. ઘરની અંદર ગળે ફાંસો ગઈ અને પોતાની ડેથ નોટમાં શું લખીને ગઈ છે? નેક્સ્ટ લાઈફ બેટર. નવી જિંદગી આવશે, વધારે સારી આવશે. હું તો ચેલેન્જ ફેંકું છું આવા આત્મહત્યા કરનારા માણસોને. એ તો જીવતા નથી એટલે ચેલેન્જ શું ઉપાડવાના? પણ તમે ચિઠ્ઠી લખીને જતા રહો ને એમ બોલો કે નેક્સ્ટ લાઈફ બેટર આવશે. તમારા હાથમાં છે લાઈફ. ભગવાને જિંદગી મરવા માટે નથી આપી, આપણને જીવવા માટે આપી છે. ગમે તેટલી નિષ્ફળતા મળે, અરે તમે એકાદ સબ્જેક્ટમાં ફેલ નહીં, હું તો કહું છું 6-6 કે 7-7 ફેલ થાઓ ને, છતાં તમે તમારું નામ રોશન કરી શકશો. જો હિંમત નહીં હારો તો, જો બળની અંદર રહેશો તો ચોક્કસ કરી શકાય છે. તો તમારી અંદર સંઘર્ષોમાં સ્થિર રહેવાની વૃત્તિ હોવી જોઈએ. અને આજે સાથે એ પણ કહી દઉં છું, આજે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આવડી મોટી સભા થઈ રહી છે. પ્રથમ વખત, નોવેર ઇન એલ્સ. આજે આ હોલ તો આખો પેક છે, નીચેના હોલમાં પણ છાત્રોને બેસાડવા પડ્યા છે. અને આપણે ઉપર જેટલા બેઠા છીએ, એ જે છાત્રો લાઈવ લાભ નથી લઈ શકતા, પ્રત્યક્ષ અને સ્ક્રીન પર જોવે છે, એ લોકો માટે જોરદાર તાળીઓ પાડી દઈએ. છતાં એ લોકો શાંતિથી બેઠા છે, પ્રવચન સાંભળી રહ્યા છે. આજે હું તમને જાહેરની અંદર કહું છું કે ગમે તેટલા ઓછા ટકાવે નિષ્ફળતા મળે, મા બાપ બોલે, કંઈ પણ થાય, આ સમારોહમાં બેઠેલો એક પણ દીકરો કે દીકરી ગમે તેવી નિષ્ફળતા પછી ક્યારે આત્મહત્યાનો સંકલ્પ પણ ન કરતા અને પ્રયત્ન પણ ન કરતા. નેવર. મરી જવું એ તો બાયલાઓનું કામ છે, સંઘર્ષની સામે જીવવું એ શૂરવીરનું કામ છે. ઓછા ટકાવે એટલે આપણે છે ને ડિપ્રેશનમાં આવીએ. ચેક કરનાર સાહેબ ના આવે ડિપ્રેશનમાં? આપણે ડિપ્રેશનમાં શું કરવા આવું? સાવ નપાસ થયેલા માણસો પણ આ લેવલ સુધી પહોંચી શકે છે. ક્યારે ગભરાતા નહીં. અને ફિફ્થ, સેકન્ડ લાસ્ટ ટોપિક છે, સંકટોમાં સવળી સમજણથી જીત પ્રાપ્ત થશે. જીત પ્રાપ્ત થશે સંકટોમાં સવળી સમજણથી. કેટલાકના નેગેટિવ એટીટ્યુડો જોઈ છે. ઘણા શું કહેશે, જોજે પેપર બહુ અઘરું આવશે. ઓલવેઝ નેગેટિવ. એ કે પૂરું નહીં થાય. ઘણા કે ચાલુમાં મારી પેન બંધ થઈ જશે તો, ગાડીમાં પેટ્રોલ ખૂટી જશે તો, પંક્ચર પડશે તો, અને મારી બાજુમાં કે પાછળ બેઠેલો કાપલી કરશે ને કાપલી મારી નીચે નાખી દેશે તો, મારો વાંક નહીં હોય છતાં હું પકડાઈ જઈશ તો. દેર આર ધ મલ્ટિપલ પોસિબિલિટીઝ ઓફ નેગેટિવિટી. ક્યારેય નેગેટિવ વિચારો નહીં. રોડ પર કેટલા અકસ્માત થાય છે, છતાં પણ નવી ગાડીઓ રોજ છૂટે જ છે ને. નવી ગાડી લેનાર ક્યારેય વિચારે છે કે મારી ગાડીને એક્સિડન્ટ થશે તો? રોડ પર કેટલા એક્સિડન્ટ થાય છતાં નવી ગાડી છૂટે જ છે. પ્લેન કેટલા ક્રેશ થાય છે છતાં પણ લોકો પ્લેનમાં બેસે જ છે. કરવાનું જ છે. ઘરમાં જે તમે તાળું માર્યું હોય છે, તાળા કેટલાય તૂટે છે, છતાં પણ બહાર જઈએ ત્યારે ઘર પર શું મારીને આવીએ છીએ? તમને તમારા તાળા પર વિશ્વાસ છે. આજે રાજકોટમાં અને ભારતમાં કેટલાય છૂટાછેડા થાય છે, છતાં પણ નવા લગ્ન થાય જ છે ને. અને અહીંયા બેઠેલા એ કરવાના. તમે બહુ જ પોઝિટિવ છો.
કે ભલે આખા રાજકોટને વાંધો આવે પણ આપણામાં વાંધો નહીં આવે. તમે તમારા લગ્ન બાબતે, તાળા બાબતે, ગાડી બાબતે પોઝિટિવ છો તો તમારી એક્ઝામ માટે પોઝિટિવ રહો ને, કે મને વાંધો નહીં આવે. પોઝિટિવ એટીટ્યુડ. સંકટોમાં સવળી સમજણ. ઓપ્રા વિનફ્રે, અમેરિકાની એક છોકરી, ગરીબ પરિવારમાં જન્મેલી છોકરી, 9 વર્ષની, ધ્યાનથી સાંભળજો, એ 9 વર્ષની હતી ત્યારે એના સગાવાલાઓએ એની પર બળાત્કાર કર્યા. 9 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયા. એ બળાત્કાર પામેલી સ્ત્રી કરે શું? ભણવાના પૈસા નહીં, એના સાચા બાપ એની ખબર નહીં એને કે હું કોની દીકરી છું. એની માએ એના બાપ પાસે ભણવા માટે મોકલી, એક સ્કૂલમાં એડમિશન લીધું. બોલવામાં બહુ પાવરફુલ હતી. ધીમે ધીમે કરતા ટેલિવિઝનમાં શોમાં ગઈ, રિજેક્ટ કરી, ફરીથી પાછો પ્રયત્ન કર્યો. વિશ્વ પ્રસિદ્ધ ઓપ્રા વિનફ્રે ટોક શોની એન્કર થઈ અને કરોડો રૂપિયા છોકરી કમાઈ છે. સવળી સમજણ. બળાત્કાર થયેલી છોકરી પણ વિશ્વ પ્રસિદ્ધ એન્કર બની શકે છે. માધવ ગોલવલકરજી, RSSના ગુરુજી, બહુ વિશિષ્ટ વિભૂતિયા થઈ ગયા. 1924માં BHUમાં, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી BSc કરતા હતા. લાઇબ્રેરીમાં ભણતા હતા અને લાઇબ્રેરીમાં વાંચતા હતા. ત્યાં પગે વીંછી કરડ્યો. વાંચન દરમિયાન પગે વીંછી કરડ્યો. પોટેશિયમ પરમેંગનેટ પાણીમાં નાખી એની અંદર એમનો પગ બોળવામાં આવ્યો. વીંછી કરડ્યો તો વેદના કેટલી હતી, છતાં એમણે વાંચવાનું ચાલુ રાખ્યું ગોલવલકરજીએ. એટલે પ્રશ્ન પૂછ્યો કે તમને વીંછી કરડ્યો છે છતાં પણ તમે વાંચન કેમ કરો છો? એને જવાબ શું આપ્યો? વીંછી તો પગે કરડ્યો છે, વાંચવાનું તો આંખેથી ને મગજથી છે. વીંછી કરડેલી હાલતની અંદર એ વાંચી શકે છે. આજે મારે પ્રસંગ કહેવો છે ગુજરાતના અને ભારતના એક નાનકડો બાળક જે અત્યારે વિશ્વ પ્રસિદ્ધ થયો છે. નામ છે એનું સ્પર્શ શાહ. કદાચ કેટલાકે આ વાત સાંભળી હશે. ગુજરાતના હિરેન શાહનો આ દીકરો ન્યૂજર્સીમાં રહેતા હતા. ધ્યાનથી સાંભળજો. જેટલાને નાની મોટી શારીરિક તકલીફો હોય અને એની વચ્ચે મોડા વિચાર આવતો હોય નેગેટિવ, સાંભળજો આ પ્રસંગ. જન્મથી ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામનો રોગ. એ જન્મ્યો ત્યારે એના શરીરમાં 40 ફ્રેક્ચર હતા. જન્મ સમયે એના શરીરમાં 40 ફ્રેક્ચર. અત્યાર સુધીમાં એના શરીરમાં ફ્રેક્ચર થયા છે 130. 130 ફ્રેક્ચર છે એના શરીરમાં. ડોક્ટરે એમ કીધું હતું કે 2 દિવસથી વધારે જીવી નહીં શકે, મરી જશે. એના પપ્પા કે અમે જીવાડશું, પ્રયત્ન કરશું, ભગવાનને પ્રાર્થના કરશું. એના શરીરમાં લોખંડની 8 પ્લેટો છે, 8 રોડ્સ ઇન હિઝ બોડી, અને 22 સ્ક્રૂ છે. 130 ફ્રેક્ચર છે. 6 મહિના સુધી આઈસીયુમાં રહ્યો તો જન્મ્યા પછી. 6 મહિના સુધી આઈસીયુમાં. 6 મહિના સુધી નાકમાં નળી નાખીને એને ખોરાક આપવામાં આવતો હતો. એની સારવાર પાછળ એના બાપે ને એની માએ 3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ન્યૂ જર્સીમાં રહેતા હતા. નોકરી છોડી દીધી દીકરાને બચાવવા માટે. 3 વર્ષનો હતો ત્યારથી સંગીતની એટલી ધૂન એના મનમાં. આટલા ફ્રેક્ચર, ચાલી ન શકે જાતે. જસરાજ પાસેથી, પંડિત જસરાજ પાસેથી સંગીત શીખ્યો. 3 વર્ષે પિયાનો વગાડતા શીખી ગયો. દોસ્તો આજે ચાલી નથી શકતો. દોસ્તો આજે એની સ્કૂલ બેગ નથી ઉપાડી શકતો. એ વ્હીલચેરમાં જ રહે છે. બાથરૂમ જવા માટે પણ, એને સ્નાન કરવા માટે પણ વ્હીલચેર લઈ જવામાં આવે છે. એને જોરથી જો પકડવા જાય તો એના હાડકા એકદમ બરડ થઈ ગયા છે એટલે તરત તૂટી જાય. એની સાથે તમે હાથ પણ મિલાવી ન શકો. જો જોરથી હાથ વધારે દબાઈ જાય તો હાથમાં ફ્રેક્ચર થઈ જાય. એ પેન જાતે નથી પકડી શકતો લખવા માટે. જો પેન પકડતા વધારે પ્રેશર આવી જાય તો આંગળીના હાડકા તૂટી જાય. એ જાતે પોતાની સ્કૂલ બેગ નથી ઉંચકી શકતો. કેટલો પરવશ છોકરો કહેવાય. એના મમ્મી પપ્પા એને સાચવે છે, ભણાવે છે. આવી પરિસ્થિતિમાં એણે કર્યું છે શું? 13 વર્ષે તો ટેડ ટોક શોની અંદર પ્રવચન કરી આવ્યો. 2.5 કરોડ એના ફોલોઅર છે. યાહૂએ વિશ્વના શ્રેષ્ઠ બાળકોની યાદીમાં એનું નામ પ્રથમ ક્રમાંકે મૂક્યું છે. 200 દેશમાં એના લેક્ચર, 200 દેશના લોકો એના લેક્ચરને નાનું મોટું જોવે છે. 7 દેશમાં જાતે પ્રવચન આપવા માટે ગયો છે. ગૂગલમાં પ્રવચન આપ્યું છે.
લાસ્ટ ટાઈમ નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમેરિકામાં ગયા અને હ્યુસ્ટનમાં કાર્યક્રમ હતો, હાઉડી મોદી, અને એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પના અને મોદીના કાર્યક્રમમાં જો કોઈએ રાષ્ટ્રગીત ગાયું હોય તો આ સ્પર્શ શાહે વ્હીલચેરમાં બેઠા બેઠા ગાયું હતું. ગુજરાતનો આ છોકરો કયા લેવલ સુધી પહોંચી શકે છે? આટલા ફ્રેક્ચર થયા પછી પણ અમુક લોકોને શરીરમાં ફ્રેક્ચર નથી હોતા, મનમાં ફ્રેક્ચર હોય છે. તિરાડો મનમાં પડે છે એટલે ચાલી નથી શકતા, દોડી નથી શકતા. And the last topic of today's subject, જીત પ્રાપ્ત થશે શ્રદ્ધા સાથેના સ્મરણથી. જીત પ્રાપ્ત થશે શ્રદ્ધા સાથેના સ્મરણથી. એક સુંદર ઘટના બની રામાયણ કાળમાં. લંકાની અંદર રાવણ રાજા તરીકે રાજ્ય કરતા હતા. યુદ્ધની તૈયારીઓ હતી. એમાં લંકાના લોકો શોર બકોર કરવા લાગ્યા. લાખો લંકાના સૈનિકો બધા શોર બકોર કરે છે. અવાજ થઈ ગયું, ચહલ પહલ મચી ગઈ. એટલે રાવણને અવાજ આવ્યો. રાવણે સેનાપતિને કીધું, તપાસ કરો, શું તકલીફ છે, કેમ આટલો શોર બકોર થાય છે? સેનાપતિ તપાસ કરવા માટે ગયા અને પછી કહે છે કે સાહેબ, બહુ મોટી તકલીફ થઈ છે. શું તકલીફ? એ કે લંકાનું બધું જ સૈન્ય એમ કહે છે કે સમુદ્રને પેલે પાર રામની સેના છે, અને રામના જેટલા સૈનિકો છે, વાનરો છે, એ બધા રામ નામ બોલે છે તો પથરા તરે છે. રામ નામ બોલીને પથરા નાખે, એક વાંદરા પથ્થર નાખે એ તરે, તો અમારો રાજા તો રાવણ છે, એ તો સમર્થ છે, તો એ પથ્થર નાખે તો કેમ ન તરે? એટલે બધા સૈનિકોની માંગ એવી છે કે અમારા રાજા રાવણ એ કંઈ કમ નથી, એને પથ્થર નાખવો જોઈએ અને તરવો જોઈએ. એટલે રાવણ કે આ તો તકલીફ વાળું છે, આ ખતરા ના કરાય. સેનાપતિ કે સાહેબ, તો આંદોલન ફાટી નીકળશે, આપણે કોઈ પણ ભોગે આટલું કરવું જ પડશે, તો સૈનિકોનો જુસ્સો રહેશે, જોમ રહેશે, બળ રહેશે. રાવણ પર પ્રેશર આવ્યું. રાવણ કે આવતીકાલે મોર્નિંગની અંદર લંકાના બીચ ઉપર ભેગા થઈ જાઓ, બધા તમામ સૈનિકોને ભેગા કરી દો, ન્યૂઝ ચેનલ વાળાને આમંત્રણ આપી દો, આવતીકાલે હું આવી જઈશ, પથ્થર નાખીશ, અને જેટલાને જોવું હોય મારી શક્તિનું પ્રદર્શન, બધા ભેગા થઈ જાય. સવાર પડીને બધા લોકો ભેગા થઈ ગયા અને બધાએ રેલી કાઢી. અમારા રાવણ પથ્થર નાખવાના છે અને પથ્થર પાણીમાં તરવાનો છે. રાવણ ત્યાં આવ્યા. ઓલરેડી એક સરસ પથ્થર સિલેક્ટ કરવામાં આવ્યો હતો. રાવણે પથ્થર હાથમાં લીધો, આજુબાજુ બધા સામે જોઈને, આજુબાજુ બધા જ રેડી હતા, કેમેરામેન ક્લિક કરવા રેડી હતા. અને એ સમયે રાવણે પથ્થર હાથમાં લીધો, આકાશમાં ઊંચો ઉપાડ્યો, આંખો બંધ કરીને મનમાં કંઈક બોલ્યા. પથ્થર જેવો નાખ્યો, પથ્થર તર્યો, અને ચારે બાજુ રાવણનો જય જયકાર, રાવણનો જય જયકાર, સમ્રાટ રાવણની જય હો. અને પછી તો સવારના છાપાન, સાંજના છાપાન, બધે જ સમાચારો. રાવણ કોઈને ઇન્ટરવ્યુ આપ્યા વગર સીધો મંદોદરી પાસે પહોંચ્યો. એની પત્ની હતા મંદોદરી. અને મંદોદરી પાસે જેવો પહોંચ્યો, અને મંદોદરી કે આ બધું શું માંડ્યું છે? આ વાયરલ થતું થતું મારી પાસે આવ્યું છે. તમે પથ્થરો નાખ્યો અને સમુદ્રમાં તર્યો. તમને જોતા મને નથી લાગતું કે તમે કોઈને તારી શકો. આખી જિંદગી તમે ડૂબાડવાના જ કામ કર્યા છે, એટલે તમારા નાખેલા ક્યારે તરે નહીં. મને સમજાવો કે તમે રેસીપી કઈ વાપરી? ખામી તમારામાં હતી કે ખામી પથરામાં હતી? મને કહો, સાચું કહો. અને ઘરવાળા આગળ તો ટ્રાન્સપરન્સી રાખવી જ પડે, બધું કહી દેવું પડે. એટલે રાવણ કે છે, વાત જાણે એમ હતી કે તને જેમ મારા પર વિશ્વાસ છે ને કે મારાથી તરે જ નહીં, એમ મને પણ હતો કે મારાથી તરે જ નહીં. જ્યાં સુધી બધાની વચ્ચે હું ગયો ને મને ગભરામણ જ હતી. બધા બકપ બકપ કરતા હતા, અને એ સમયે મેં પથ્થર હાથમાં લીધો તોય ગભરામણ હતી. જીભ સુકાઈ ગઈ હતી, રૂવાડા ઊભા થઈ ગયા હતા, અને મનની અંદર એમ થતું હતું કે પડશે તો શું થશે. લોકો રાજી થતા હતા, પણ હું બીકના મારે ગભરાતો હતો. પણ મેં પથ્થર હાથમાં લીધા પછી આંખો બંધ કરીને એક વાક્ય બોલ્યો, હે પથ્થર, તું જો પાણીમાં ન તરે તો તને રામચંદ્રના સોગંદ છે. તું જો પાણીમાં ન તરે તો તને રામચંદ્રના સોગંદ છે. અને એટલે પથ્થર તર્યો. મિત્રો, કદાચ આ વાર્તા જેવું લાગશે, પણ શત્રુએ પણ સ્મરણ તો કરવું પડે છે, ભગવાનનું સ્મરણ કરવું પડે છે. સ્મરણ
કોઈ પણ પરિસ્થિતિમાં તમને ટકાવી રાખશે શ્રદ્ધા. આજે તમે આવ્યા એટલે ભગવાનનો અભિષેક કર્યો, નીલકંઠમણી મહારાજનો અભિષેક કર્યો, ભગવાનના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા, નારાશ્રી બાંધી, ચાંદલા કરવામાં આવ્યા. મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધા નથી. તમારી સમક્ષ વાતો કરનારા, ભગવા કપડાં પહેરનારા અમે એન્જિનિયર થયેલા સાધુઓ છીએ, કોઈ અભણ સાધુઓ નથી. અંધશ્રદ્ધા નથી. શ્રદ્ધામાં જે તાકાત છે એને સાથે લઈને ચાલજો. લતા મંગેશકર, ભારતની શ્રેષ્ઠ ગાયિકા, ભારત રત્નનો એવોર્ડ મળ્યો, ડોટર ઓફ ધી નેશનનું જેને પ્રાઇઝ મળ્યું, એ લતા મંગેશકરને જ્યારે પ્રાઇઝ મળ્યું ત્યારે એની માતાએ લતા મંગેશકરને શું કહે છે કે બેટા, પોતાને મોટી સિંગર કે મોટી મહિલા ન સમજતી, તમે તો એક સાધારણ મનુષ્ય છો, તમને જે આપી રહ્યા છે એ પરમ કૃપાળુ પરમાત્મા છે, ભગવાન આપી રહ્યા છે. કલામ સાહેબ યુરોપની પાર્લામેન્ટમાં પ્રવચન કરવા માટે ગયા. કલામ સાહેબે સ્પીચ આપી યુરોપની પાર્લામેન્ટમાં, અને કલામ પોતે કહે છે they had never heard such a powerful speech. It was God inspired. એક રાષ્ટ્રપતિ ભગવાનમાં માનતા હતા. ઓબામા પોતાના કોટના ખિસ્સામાં હનુમાનજીની મૂર્તિ રાખતા. ઓબામાના હાથમાં જે દેખાય છે એ હનુમાનજીની મૂર્તિ છે. ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા પછી તમને ધ્યાનની આવશ્યકતા છે, શ્રદ્ધાની આવશ્યકતા છે. એટલે તો નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાનું ઇલેક્શન પૂરું થયું પછી થોડોક સમય કૈલાસની અંદર, અમરનાથની ગુફાની અંદર બેસી અને ધ્યાન કર્યું હતું. શ્રદ્ધા માટે પ્રયત્ન કરવા ત્યાં ગયા હતા, રિટ્રીટ કરવા ત્યાં ગયા હતા. ભારતનો એક વડાપ્રધાન ભગવું કપડું પોતાના શરીર પર ઓઢી શકે? એક વડાપ્રધાન ભગવું કપડું ઓઢે અને થોડા કલાક સુધી શ્રદ્ધાના આધારે જીવવાનો પ્રયાસ કરે છે? શ્રદ્ધા ભેગી રાખો, કોઈ પણ પરિસ્થિતિમાં ડગાશે નહીં. આ વખતે ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી, એમાં ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ કે હતા. એ વખતે અમે ગયા હતા. પછી મળવા માટે આવ્યા, રવિ શાસ્ત્રી મળવા માટે અહીંયા મંદિરે આવ્યા હતા, જે ઇન્ડિયન કોચ છે, મળવા માટે આવ્યા. રવિ શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજને મળેલા છે. સચિન જ્યારે 17 વર્ષનો હતો ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એણે લીધેલા હતા. શિખર ધવન અહીંયા આ મંદિરમાં 2 વખત અભિષેક કરવા આવી ગયો છે, નીલકંઠમણીનો અભિષેક કરવા શિખર ધવન આવેલા છે. એ શિખર ધવન આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા. શિખર ધવને માળા ધારણ કરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસેથી, ઠાકોરજી હાથમાં લીધા, ફોટો પડાવ્યો. પછી મેં શિખર ધવનને પ્રશ્ન કર્યો કે તમે જ્યારે સારા રન કરો ને ત્યારે પહેલા તમારી સ્ટાઇલ આ હતી, આમ કરતા, મૂછોને તાવ દેતા. હવે તમારી સ્ટાઇલ કઈ છે? મને કે સ્વામીજી, મારે સારો સ્કોર થાય ત્યારે હું એક હાથ લઈને ક્યાં ફટકારું છું? જાંગ પર આમ મારું છું, અને પછી બીજો હાથ ક્યારેક આમ કરું છું. એટલે મેં એને કીધું કે જાંગ પર હાથ થપથપાવો એનું નામ પરસ્પિરેશન કહેતા, કે પરસેવો પાડવો, પુરુષાર્થ કરવો. અને એક હાથ આમ કરવો એનું નામ ઇન્સ્પિરેશન કહેતા, ભગવાનની કૃપા. મન કે વાપરું છું ખરો, પણ મિનિંગ આજે ખબર પડી. શિખર ધવન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસે જોઈને બોલ્યો કે સ્વામીજી, આ માળા તમે આપી છે, માળા હું ફેરવીશ, અભિષેકની સ્મૃતિ કરીશ. શાકાહારી રહેવાનો પ્રયત્ન એને શરૂ કરી દીધો. શાકાહારી વિરાટ કોહલીએ પણ માંસાહાર બંધ કરી દીધું છે, શાકાહાર સ્ટાર્ટ કરી દીધું છે. શ્રદ્ધા, ભગવાનનું બળ, ભગવાનની શક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ડગાવી નહીં દે, ટકાવી રાખશે. અમેરિકામાં એક ગજીબની ઘટના બની, અજીબસી ઘટના બની. ડિયાનો નામની એક છોકરી કોલેજમાંથી રાત્રે મોડા આવી, એને સોસાયટી બાજુ જતી હતી. ત્યાં એક સાંકડી ગલીમાં 2 ગુંડાઓ એને હેરાન કરવા માટે આવતા દેખાયા. છોકરી એકલી યુવાન છોકરી, અને સોસાયટીમાં ગલીમાં અંધારું હતું, અને 2 ભયાનક માણસો સામેથી આવતા દેખાયા. અને આ છોકરી શ્રદ્ધાવાળી છોકરી હતી. તરત એણે હેલ્પલાઇન ભગવાનને યાદ કર્યા, આંખો બંધ કરીને મનોમન પ્રાર્થના કરી. અચાનક ગુંડાઓએ કશું જ ન કર્યું, એ ઘરે પહોંચી ગઈ. બીજા દિવસે ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા કે એક છોકરી પર બળાત્કાર થયો. પોલીસે પકડ્યા, પેલા 2 માણસોને પકડ્યા કે 20 મિનિટના સમયગાળામાં કેટલા પુરુષો અહીંયાથી પસાર થયા છે, બધાને પકડ્યા. હવે ઓળખી કોણ શકશે? પેલી છોકરીને તો મારી નાખવામાં આવી, જેના પર બળાત્કાર થયો તેને મારી નાખવામાં આવી. આને ઓળખી કોણ શકે? તો આટલી મિનિટમાં આ છોકરી ડિયાનો પણ ત્યાંથી પસાર થઈ હતી, એટલે એને પણ પોલીસે બોલાવી.
અને પોલીસ કહે છે સામે આ 10-15 જણા આટલી 20 મિનિટમાં પસાર થયા છે, એમાંથી તું ઓળખી બતાવ કે કયા 2 જણા તને સામે દેખાયા હતા, તારી સાથે કંઈક એવી ઘટના બની એવું લાગતું હતું. એટલે એને 2 છોકરાઓ જે બળાત્કાર કરવાની કોશિશ કરવાના હતા એને ઓળખી બતાવ્યા. પછી પોલીસે પેલા 2 છોકરાઓને પૂછ્યું કે રસ્તામાં તમને સૌથી પહેલા જેના પર બળાત્કાર કર્યો, મારી નાખી, એ છોકરી મળી હતી કે પહેલા આ મળી હતી? તો કે પહેલા તો આ છોકરી મળી હતી ડિયાનો, તો તમે એના પર બળાત્કાર કેમ ન કર્યો? ત્યારે પેલા બંને બળાત્કારી શું કહે છે, અમે એને જ પકડવા જતા હતા, પણ જેવા અમે એની નજીક ગયા તો એની બાજુમાં 2 બાઉન્સર ચાલતા હોય એવું અમને સતત દેખાયું. 2 શૂરવીર માણસો એની બાજુમાં ચોકી પહેરો કરતા હોય એવું દેખાયું. એટલે અમે એને અડી પણ ન શક્યા. છોકરીને પૂછ્યું કે તું બાઉન્સર લઈને ફરે છે? છોકરી કે મારી પાસે બાઉન્સર નહોતા, હું તો ગભરાયેલી હતી, પણ આવા સંજોગોમાં મેં મારા ઈષ્ટ દેવતાને, ગુરુજીને, સંતોને, ભગવાનને યાદ કર્યા અને એને મારું રક્ષા કવચ ઊભું કરી દીધું. મિત્રો, તમારી કલ્પના નહીં હોય ત્યાંથી મદદ આવી જશે. બધું જ આપણું ધાર્યું નથી થવાનું. કોબી બ્રાયન્ટ ફૂટબોલર 41 વર્ષે હેલિકોપ્ટર ક્રેશ થાય ને મરી શકે છે. બુદ્ધિની લિમિટેશન છે, શક્તિની લિમિટેશન છે, એની વચ્ચે ભગવાનની શક્તિ, ભગવાનનું બળ. આખા ભારતમાં સૌથી વધારે લાંબી ચાલેલી કોઈ સિરિયલ હોય તો એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. એ જેઠાલાલ બોમ્બેમાં આપણા દાદર મંદિરે દર રવિવારે 2 કલાક સભા ભરવા માટે આવે છે. તિલક ચાંદલા સહિત પૂજા કરે છે, બહારનું કશું જ ખાતા નથી. ગોંડલના અક્ષર મંદિરે 2-3 મહિને અક્ષરદેરીની પરિક્રમા કરવા માટે આવે છે. એક શ્રદ્ધા માણસને કેવી ટકાવી રાખે છે. જે હોલમાં આપ બેઠા છો એ હોલમાં દર રવિવારે 7,000 હરિભક્તો આવે છે. નીચેના હોલમાં 1,000 યુવક યુવતીઓ આવે છે. શ્રદ્ધા, શક્તિ, ભક્તિ. આપ સૌ કોઈ માટે પણ આજે અમે પ્રાર્થના એ કરીએ છીએ. આજે આપે આપનો સમય કાઢ્યો છે. છેલ્લે થોડીક વાત, પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ક્યારે ઓવર કોન્ફિડન્સમાં પણ ન રહેતા અને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સમાં પણ ન રહેતા. મહેનત કરવામાં કસર ના રાખતા. કર્મણ્યવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ડિપ્રેશનની ચિંતા છોડી દો. બિનજરૂરી વાતો, વાંચન, વિચારને છોડી દઈએ. એકાંતમાં રહેવાનું ટાળજો. બને ત્યાં સુધી લોનલીનેસ અને મા બાપના શબ્દો, કદાચ કંઈક બોલ્યા કર્યા, એને બાજુ પર મૂકી દેજો. જ્યારે કંઈ પણ એવું થાય ત્યારે દર્શન કરવા, અભિષેક કરવા. અમે લોકોએ અમારો પરિવાર છોડ્યો છે તમને મદદરૂપ થઈ શકીએ ને એના માટે. અમે લોકોએ ઘર નથી વસાવ્યું. આવા હજારો બાળકોને, અહીંયા બેઠેલા તમામ વાલી કે તમામ શિક્ષકોને કહું છું, એક વાલી પોતાના જીવન દરમિયાન 2 કે 3 છોકરાઓને 10માની 12માની પ્રેરણા આપી શકે. અમે અમારા એક પણ દીકરા નથી છતાં લાખોને જીવીએ ત્યાં સુધી પ્રેરણા આપીએ છીએ. સમાજ માટે, રાષ્ટ્ર માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગઈકાલે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અટલાદરામાં વડોદરા બિરાજમાન છે. એમને જાણ કરી હતી કે સ્વામી રાજકોટ ખાતે આવો કાર્યક્રમ છે. સ્વામીજીએ પણ આશીર્વાદ પાઠવ્યા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર. શુભાસ્તે પંથાના સંતો, આપ બધા ખૂબ સફળતા પ્રાપ્ત કરો એવી ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.